પોરબંદર રેલવે વિભાગના પોઇન્ટમેનની દુષ્કર્મના ગુનામાં થાણે પોલીસ દ્વારા ધરપકડ કરાઈ। પોરબંદર રેલવે વિભાગના પોઇન્ટમેને થાણેમાં મહિલા પર દુષ્કર્મ આચરી ગર્ભપાત કરાવ્યો હતો, જે ગુનામાં કલ્યાણ પોલીસ દ્વારા તેની ધરપકડ કરી થાણે જવા રવાના થઈ છે। પોરબંદર રેલવે વિભાગમાં પોઇન્ટમેન તરીકે ફરજ બજાવતો મૂળ મહારાષ્ટ્રના થાણે જિલ્લાનો મોહમ્મદ નસીમ રૈયાન નામના શખ્સ સામે પીડિત મહિલા પર વારંવાર દુષ્કર્મ કરવાનો અને તેને ગર્ભવતી બનાવવાનો અને પછી ગર્ભપાત કરાવવાનો ગુનો ગત તારીખ 2ના રોજ નોંધાયો હતો। આથી તે ફરાર થઈ ગયો હતો। મોહમ્મદનું લોકેશન પોરબંદર રેલવે સ્ટેશનમાં ટ્રેસ કરવામાં આવ્યું હતું। આથી કલ્યાણ પોલીસ પોરબંદર દોડી આવી હતી અને આરોપીની શોધખોળ કરતા રેલવે કોલોની સ્થિત રેલવે હાઉસિંગ નંબર 71 EDમાં હોવાનું જાણવા મળ્યું છે। આથી કલ્યાણ પોલીસે આરપીએફ અને કમલાબાગ પોલીસની મદદથી તેની ધરપકડ કરી હતી। આ શખ્સ રેલવે ટ્રાફિક વિભાગમાં સ્ટેશન માસ્ટર હેઠળ પોઇન્ટમેન તરીકે કામ કરતો કર્મચારી હોવાનું જાણવા મળે છે અને તે થોડા દિવસો પહેલા ટ્રાન્સફર થતા મહારાષ્ટ્રથી પોરબંદર રેલવે સ્ટેશન આવ્યો હોવાનું જાણવા મળે છે। મોહમ્મદની ધરપકડ કરી મેડિકલ ચેકઅપ માટે સરકારી ભાવસીજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો। અહીં મેડિકલ ચેકઅપ બાદ તેને કલ્યાણ લઈ જવા પોલીસ રવાના થઈ હતી અને રેલકર્મીની ધરપકડના પગલે રેલવે વર્તુળમાં ચકચાર મચી છે।